આજે જુનાગઢ જિલ્લાની જે આપણે દર મહિને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ યોજાતી હોય છે, આજે શુક્રવાર 23મી જાન્યુઆરીના રોજ યોજવામાં આવી હતી. તે અંતર્ગત આજે માનનીય ધારાસભ્ય શ્રી તલાલા, માનનીય ધારાસભ્ય શ્રી માંગરોળ અને માનનીય ધારાસભ્ય શ્રી વિસાવદર ઉપસ્થિત હતા. તો તેમના પ્રશ્નો જે આગળના પેન્ડિંગ હતા તે પ્રશ્નો અને જે નવા પ્રશ્નો આવ્યા હતા તેની વિગતે ચર્ચા કરવામાં આવી. જે અધિકારીઓના પ્રશ્નો હતા એ તમામ અધિકારીઓ ઉપસ્થિત હતા અને તેમણે પોતાનો પ્રત્યુત્તર અગાઉ જે લેખિતમાં આપ્યો હોય અને એમાં જે ચર્ચા કરવાની હોય એની ચર્ચા થઈ છે. ખાસ કરીને માર્ગ મકાન વિભાગ, પછી વીજળી વિભાગ, ભૂસ્તરશાસ્ત્રી, આ બધાના પ્રશ્નોની ચર્ચા થઈ અને ખૂબ જ ડિટેલ્સમાં ચર્ચા થઈ અને એનું નિરાકરણ થાય એના પ્રયત્ન માટે પણ આજે અહીંયા અત્રેથી સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સંકલન સમિતિ મળે છે ત્યારે આ પ્રશ્ન હલ થઈ છે કે ખાલી માત્ર સંકલન સમિતિ મળે કે માત્ર કાગળ પર છે? નહીં, ઘણા બધા પ્રશ્નો ઓલરેડી એમાં જવાબ પ્રત્યુત્તર આપી દેવામાં આવતો હોય છે, એટલે ઘણા નિરાકરણ થઈ પણ જતા હોય છે. તેમ છતાં પણ ઘણી વખત એમાં વધારે ચર્ચાની જરૂરિયાત હોય અથવા વધારે કોઈ ધ્યાન દોરવાનું હોય તો પછી એનું ચર્ચા સંકલન સમિતિમાં થતી હોય છે. આજે ફરિયાદ સંકલનની અંદર મારા વિસ્તારના શાસનના 2-3 પ્રશ્નો હતા અને એ પ્રશ્નોની ચર્ચા કરવા માટે આજે ફરિયાદ સંકલનની અંદર આવેલો હતો. એની અંદર એક સનસેટ પોઈન્ટનો પણ હતો, એક શાસનથી વિસાવદર વાળો જે જંગલમાંથી એને પસાર થતો રસ્તો એમને રિપેરિંગ માટે અને નાળા પુલિયા માટે અને કાયમી ઉકેલ માટે એમને શું કરી શકાય એમની એક ચર્ચાઓ કરવામાં આવી છે. અને એક પોલીસ સ્ટેશન ત્યાં કાર્યરત થાય, મંજૂર થઈ ગયું છે, વહેલી તકે કાર્યરત થાય, એમની જમીનો માટેની પણ જે ઉકેલ કરવાનો આવે એના માટેનો પણ પ્રશ્ન હતો, એટલે એમની પણ ચર્ચાઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શાસનમાં જે પ્રવાસીઓ આવે છે તેને લઈને કઈ રીતે પ્રવાસીઓ આવે છે એમના માટે ઘણી બધી હજુ પ્રોજેક્ટ પણ મુકાણા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ લાઈન પ્રોજેક્ટ આખો એક ડિક્લેર કર્યો છે 10 વર્ષને માટે. એમાં ઘણી બધી સુવિધાઓ શાસન માટે પણ આવનારા સમયમાં આવવાની છે. જે પ્રશ્ન આજે છે શાસનના વિસ્તારના ખેડૂતોને હેરાન થાય છે, કોઈ ખેડૂતો હેરાન નથી થતા, કોઈને મુશ્કેલીઓ નથી. ઇકો સેન્સિટિવ ઝોન આજકાલનો નથી, ઇકો સેન્સિટિવ ઝોન 2016થી છે અને એમાં રાહત થઈ છે. કોઈ ખેડૂતોને પ્રશ્ન નથી ને ખેડૂતોને કોઈ બિનજરૂરી કોઈ પ્રશ્ન હોય તો અમે ત્યાં એક જવાબદાર ધારાસભ્ય તરીકે અમારી જવાબદારી પણ છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને જે ફરિયાદ સમિતિની બેઠક થતી હોય એ આયોજન થયું હતું અને એમાં આજે હું હાજર રહ્યો હતો. આમ તો હું ધારાસભ્ય ચૂંટાયો ત્યારનો નિયમિત રીતે એકાદ અપવાદને બાદ કરતા બેઠકમાં હાજર રહી અને અમારા વિસાવદર, ભેસાણ, જૂનાગઢના જે કાંઈ પ્રશ્નો છે એ ઉઠાવું છું. આજની મિટિંગમાં મારા પ્રશ્નોમાં પાણીની ટાંકી તોડવાની છે છેલણકા ગામે, મોટી મોણપરી ગામે અને જામકા ગામે અને કરિયા ભેસાણના. આ 4 ગામડામાં પાણીની ટાંકી જર્જરિત છે. તોડવા બાબતે છેલ્લી 4 મિટિંગોથી હું રજૂઆત કરું છું. બીજો પ્રશ્ન હતો કે આજે કાલાવડ, વિસાવદર તાલુકાના કાલાવડ ગામે લગભગ 6 વર્ષથી ગ્રામ પંચાયતનું મકાનનું બાંધકામ ચાલુ છે અથવા અધૂરું છે, એ પૂરું થતું નથી છે એ વાતે એની રજૂઆત હતી. ભેસાણ અને વિસાવદરની સહકારી મંડળીઓની અંદર જે ખેડૂતો સાથે અન્યાય ખોટું થયું છે એ ભેસાણ વિસાવદરના તમામ ખેડૂતોને NOC આપવામાં આવે, કેમ કે એણે લોન લીધી નથી, એણે ધિરાણ મેળવ્યું નથી, છતાં એમના ખાતામાં બોજો પડ્યો છે, તો કેવી રીતે એમને NOC આપવામાં આવે આ મુદ્દાની આજે ચર્ચા થઈ છે. બીજું કે વિસાવદર ભેસાણની સહકારી મંડળીમાં જે ખેડૂતોએ ડિપોઝિટ કરી છે, થાપણ મૂકી છે, FD કરી છે, એમને એમના પૈસા પાછા મળવા જોઈએ, આ બાબતની ચર્ચા પણ આજે થઈ હતી. જૂનાગઢથી ભેસાણ રોડ જે બની રહ્યો છે એ કામ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે અને પૂરું નથી થઈ રહ્યું, તો એ બાબતે વિસાવદર જૂનાગઢ ભેસાણ રોડનું કામ ઝડપથી પૂરું થાય અને વહેલી તકે એ રોડ લોકોને વાપરવા મળે એ બાબતની ચર્ચા આજના આ કાર્યક્રમમાં થઈ છે. ભેસાણ તાલુકાના ગોરવળિયાળી ગામમાં માઇનિંગને લઈને ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે. મોટા મોટા બ્લાસ્ટિંગ થાય છે, એના કારણે ઘરોમાં તિરાડ પડે છે, એના કારણે લોકો હેરાન થાય છે. તો એ બાબતે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સાથે આજે પરામર્શ કર્યો છે અને ગામ લોકોને તકલીફ ન પડે એવું આયોજન કરવાની રજૂઆત થઈ છે. બીજું કે સરકારના અનેક યોજનાઓના કામો વર્ષોથી પડતર છે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ. આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ ધણીધોરી વગરનું તંત્ર છે. કોન્ટ્રાક્ટરોની સરકાર છે આખી. કોન્ટ્રાક્ટર ધારે તો કામ કરવાનું, કોન્ટ્રાક્ટર ધારે તો નહીં કરવાનું, કેમ કે અધિકારીના ખિસ્સામાં પૈસા નાખી દે એટલે અધિકારી ચૂપચાપ થઈ જાય છે. વિસાવદર, ભેસાણની અંદર આશરે 150 જેટલા કામો 2021થી પડતર છે. સરકારમાંથી કામ મંજૂર થઈ ગયા, પૈસા આવી ગયા, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટનું કામ દેવાઈ ગયું, કામ ચાલુ થઈ ગયું અને 2021થી કામ પૂરું નથી થતું. તો ક્યારે પૂરું થશે?
સરકાર 21માં અલગ હતી, અત્યારે અલગ છે, સરકારો બદલાય છે, પણ એક ગ્રામ પંચાયત બનાવવાનું, એક પાણીની ટાંકી તોડવાનું, નાનો એવો રોડ નાળા બનાવવાનું કામ પૂરું થતું નથી. તો આજે એ બધા જ કામો ઉપર મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ સિવાય આજે શોભા વડલા ગીરથી એપ્રોચ રોડનો વાત છે, બરડિયાનો રોડ, લેરિયા ગામની અંદર એક સીસી રોડ જે બને છે એ રોડની બાબત છે. એવા અનેક વિષયો ઉપર આજે મેં ચર્ચા કરી છે. ત્યારબાદ બીજા મહત્ત્વના વિષય તરીકે જૂનાગઢની અંદર હમણાં એક પ્રાઇવેટ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો, વીજળી કંપનીનો. આ કાર્યક્રમની અંદર સરકારને 50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે બાબત મેં આજે ઉજાગર કરી છે. જે ટેમ્પરરી વીજળી કનેક્શન આપવા માટે સરકારે પોતે એટલે કે વીજળી વિભાગે 33,66,000નું ક્વોટેશન આપ્યું અને એની સામે ડિપોઝિટ માત્ર 4 લાખ લેવામાં આવી. સરકારે પોતે લખીને આપ્યું કે 33,66,000 રૂપિયાનું ક્વોટેશન. એનો અર્થ એ થયો કે ટેમ્પરરી કનેક્શન લેવા માટે સરકારને જે ખર્ચો થશે એ ખર્ચો 33 લાખ. તો એ 33 લાખ રૂપિયાની ડિપોઝિટ માત્ર 4 લાખ. તો બાકીના પૈસા કોના? સરકારના નુકસાન થયું. પ્રાઇવેટ કંપનીની ઇવેન્ટ કરવા માટે થઈ સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એ બાબત આજે ઉજાગર કરી છે. કઈ રીતે કાર્યવાહી થશે આગળ? આવતી મિટિંગમાં પણ એ બાબતે ચર્ચા કરવાની છે. આ સિવાય અનેક બીજા ઘણા બધા પ્રશ્નો જે છે એની ઉપર ચર્ચા થઈ છે. કુલ મળીને વિષય એટલો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં, ધારાસભ્યોની હાજરીમાં, જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં દર મહિને મિટિંગ થાય અને ટાંકી તોડવા જેવી બાબત, એક ગ્રામ પંચાયત બનાવવા જેવી બાબતની 6, 8 મહિનાઓ સુધી મિટિંગોમાં ચર્ચા કરવી પડે તો શરમજનક બાબત છે. આશા રાખીએ છીએ કે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે. કામ કેમ થતા નથી એનું શું કરે? કોન્ટ્રાક્ટર રાજ છે. બીજેપી પાર્ટી નથી, બીસીપી પાર્ટી છે, ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી. કોન્ટ્રાક્ટરોની દાદાગીરી, કોન્ટ્રાક્ટરો કે એટલું થાય. અને આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે, કંઈ જૂનાગઢની વાત નથી. બીસીપી પાર્ટીની અંદર ચૂંટાયેલા સભ્યોનું કંઈ ચાલતું નથી. હમણાં વડોદરાના 5 ધારાસભ્યોએ કીધું કે ભાઈ અમારું કંઈ ઉપજતું નથી, કોન્ટ્રાક્ટર કેમ થાય છે. કોન્ટ્રાક્ટરોને મજા આવે તો કામ કરે, મજા ના આવે તો કામ છોડી દે, અધૂરું મૂકી દે અને અધિકારીઓ પછી લાચાર બની જાય છે કે અમે તો ડિપોઝિટ જપ્ત કરીને નોટિસ આપીશું. હવે શું નોટિસ? કરોડો રૂપિયાના સરકારના પ્રોજેક્ટને ટલ્લે ચડાવી દે, એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? વિસાવદર એકલાની અંદર 150 જેટલા કામ કોન્ટ્રાક્ટરોના કારણે ટલ્લે ચડ્યા છે. 150 સરકારી કામો 2021થી જેણે ટલ્લે ચડાવ્યા છે એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? કરોડો રૂપિયા સરકારના વેડફાઈ રહ્યા છે. એક બાજુ જનતા તકલીફમાં છે, એક બાજુ પૈસા વેડફાય છે અને કોઈને કાંઈ પડી નથી. લાગે છે આગળ કામ થાય એવું? આગળ તો અમારી સરકાર આવે ત્યારે જ હવે કામ થશે. ત્યાં સુધી સંઘર્ષનો રસ્તો છે. અને મેં પણ આજની મિટિંગમાં કીધું છે કે અમારી જામકા, જુનાગઢ તાલુકાની જામકા, છેલણકા, કાલાવડ અને કાલાવડની મોટી મોણપરી, છેલણકા, જામકા અને કરિયા ગામની ટાંકી તોડવામાં નહીં આવે તો આ ટાંકી ઉપર હું જવાબદાર અધિકારીઓના મોટા ફોટા મારી અને લોકોને જાગૃત કરીશ કે જો આ લોકો કામ નથી કરતા. ગોપાલભાઈ, સંકલન સમિતિની બેઠકમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવે છે. 10%, 20%, 22%, 28% પ્રશ્નોનું નિરાકરણ આવે છે. પણ જે લેવલે આવવું જોઈએ, જે સ્પીડથી આવવું જોઈએ, જે રીતે આવવું જોઈએ નથી આવતું. જિલ્લા કક્ષાના કમસે કમ 50 અધિકારીઓ બેસે છે. જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા રમતગમત, જિલ્લા ખેતીવાડી, જિલ્લા પ્રવાસન અધિકારી, જિલ્લા લેવલના 50 માણસો બેસે, કલેક્ટર બેસે, મ્યુનિસિપલ કમિશનર બેસે, જિલ્લાના એસપી, ડીડીઓ, તોપ કહી શકાય એવા માણસો બેઠા પછી તે 8, 9 મહિના સુધી ટાંકી તોડવાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો બીજું શું નિરાકરણ આવવાનું? એટલે જિલ્લા લેવલની મિટિંગનો પ્રભાવ જે લેવલનો હોવો જોઈએ નથી, જે ઝડપ હોવી જોઈએ ઝડપ નથી, અને જે કામ કરવા માટેની જે ધગશ હોવી જોઈએ ક્યાંક ઘટે છે.